નમસ્કાર મિત્રો, શુભ સવાર, જય સિયારામ, જય દાતર બાપુ, જય સિગોત્રમાં. મિત્રો આપણે જઈ રહ્યા છીએ પગપાળા સિગોત્રમાં દર્શન કરવા માટે હાથીદરા, ને સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે. મિત્રો વાદળછાયું વાતાવરણ છે અને જબરજસ્ત માહોલ છે મોર્નિંગનો. ને આપણે પેડાગડા ક્રોસ કરીને આગળ નીકળ્યા છીએ. અહીંયાથી જંગલનો એરિયા ચાલુ થાય છે. જય સિગોત્રમાં મિત્રો, આ જંગલ લગભગ 3 થી 4 કિલોમીટરના ઘેરાવાની અંદર ફેલાયેલું છે. અને મિત્રો સામે સરસ મજાની પર્વતમાળા દેખાય છે. જય સિયારામ, જય દાતર બાપુ. મિત્રો આ છે અરાવલી રાઇલ્સ રિસોર્ટ છે. મિત્રો અહીંયા અલગ અલગ પ્રકારની બધી સુવિધાઓ અહીંયા મળી રહે છે મિત્રો. અને વીકેન્ડની અંદર અહીંયા લોકો ફરવા માટે પણ આવે છે. અહીંયા અંદર છે સરસ મજાનું રિસોર્ટ છે મિત્રો. હવે આપણે આગળ નીકળી સરસ મજાનું જંગલ ચાલુ મિત્રો. આ છે નદીનો એરિયા અને તાજેતરમાં નદીનું વેણ ગયેલું છે, એટલે તમને દેખાય છે કે અહીંયાથી પાણીનો પ્રવાહ વહેલો છે. જબરજસ્ત માહોલ છે મિત્રો. વાદળછાયું વાતાવરણ છે ને આપણે ચાલતા જઈએ છીએ સિગોત્ર માતાના દર્શન કરવા માટે હાથીદરા. આપણે દર રવિવારે ચાલતા જઈએ છીએ. કોઈક રવિવાર એવો હોય તો નથી જવાતું, બહાર ગયેલા હોય તો, પણ ઘરે હોય તો 100% આપણે ચાલતા માતાજીના દર્શન કરવા માટે જઈએ છીએ. મિત્રો આ છે ગંગોર જંગલનો એરિયા. અહીંયા ઘણા બધા નાના મોટા પ્રાણીઓ પણ રહે છે મિત્રો. નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય દાતર બાપુ, જય સિગોત્રમાં. મિત્રો આપણે હરગંગેશ્વર પહોંચ્યા છીએ મિત્રો. આ છે જબરજસ્ત મોર્નિંગનો માહોલ, જબરજસ્ત વાતાવરણ છે. અને આપણે હરગંગેશ્વર ગેટ આગળ પહોંચ્યા છીએ. સમય થયો છે, વાગ્યા છે સવારના 8:20. મિત્રો આ છે ગંગેશ્વર જવાનો રસ્તો. હર હર મહાદેવ મિત્રો. સામે સરસ મજાની પર્વતમાળા છે મિત્રો. જબરજસ્ત પર્વતમાળા છે. મિત્રો આ છે જબરજસ્ત પર્વતમાળા અને આ સામે દેખાય તે ગંગેશ્વરનો ભોખરો છે મિત્રો. અને અહીંયા શ્રાવણ મહિનાની અંદર લાખોની અંદર શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે, ફરવા માટે આવે છે ગંગેશ્વરની અંદર. મિત્રો લગભગ આપણે 1 થી 1.5 કિલોમીટરનું અંતર કાપીને માતાજીના મંદિરે પહોંચીશું. જબરજસ્ત મોર્નિંગનો માહોલ છે મિત્રો. જય સિગોત્રમાં મિત્રો આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે. અને આ છે જબરજસ્ત માતાજીનું મંદિર. લીમડાવાળી સિગોત્ર માતાજીનું મંદિર છે મિત્રો. અને માતાજીનો વાહો લીમડામાં છે એટલે મંદિરનું નામ પડ્યું છે લીમડાવાળી સિગોતર. માતાજીનું નામ છે મિત્રો. અને આ છે માતાજીનું મંદિર. આ છે ભૈરવ દાદાનો દીવો. અને મિત્રો આ છે માતાજીની બંને મૂર્તિઓ. મિત્રો જબરજસ્ત હાથ છે માતાજીનું. અને આપણે રવિવાર ભરીએ તો આપણને સારો એવો ફળ પણ મળી રહે છે મિત્રો. શ્રદ્ધા રાખો તો આપણું કોઈ પણ કામ અટકવા દેતી નથી મારી માં સિગોતર. અને મિત્રો આ છે માતાજીનું મૂળ સ્થાન. આ લીમડાની અંદર માતાજીનો વાહો છે મિત્રો. આ છે બેઠકનો એરિયા. મિત્રો દર રવિવારે અહીંયા બેઠક ભરાય છે ને કોઈને જોવરાવવું હોય તો અહીંયા ભુવાજી બેસે છે. અને મિત્રો આ છે જબરજસ્ત માતાજીનો લીમડો, જેની એક પણ ડાળ કોઈ બટતું નથી. અને
ખૂબ સારી શ્રદ્ધાથી આપણે રવિવાર ભરીએ તો આપણું કોઈ કામ અટકતું નથી. મિત્રો આ છે માતાજીનું મૂળ સ્થાન. જય શ્રી કૃષ્ણમાં મિત્રો. મિત્રો આ છે આજુબાજુ સરસ મજાની પર્વતમાળા, જબરજસ્ત પર્વતમાળા છે અહીંયા. અને આ છે માતાજીનો ઘટાદાર લીમડો. લીમડાની ડાળી છેક નીચે અડી રહી છે, પણ કોઈ પણ વ્યક્તિ લીમડાની ડાળ બટતું નથી. અને લીમડાની ડાળ કોઈ પણ વ્યક્તિ બટે તો એને તરત જ પરચો મળી જાય છે. મિત્રો આપણે માતાજીના દર્શન કરી ઘરે થોડો રેસ્ટ કરીને આપણે આવી ગયા છીએ પાલનપુરની અંદર. પાલનપુરની અંદર આપણે થોડું તોડફોડનું કામ છે એ પતાવવાનું છે મિત્રો. એક જગ્યાએ આપણે થોડું પેમેન્ટ લેવાનું છે, એ પણ લેવાનું પતાવવાનું છે. બધું કામ પતાવીને પછી આપણે રિટર્ન જઈશું માલણ. મિત્રો આપણે હાલ આવ્યા છીએ માલણ દરવાજા. મિત્રો આ છે રવિવારનો પાલનપુરનો માહોલ. મિત્રો આપણે માલણ દરવાજા ક્રોસ કરીને આગળ નીકળી રહ્યા છીએ. મિત્રો આપણે અત્યારે છીએ પહોંચી ઉપર અને આપણે હાઈવે થોડું કામ હતું, કામ પતાવીને આપણે રિટર્ન આવી ગયા છીએ. જબરજસ્ત માહોલ છે મિત્રો. મિત્રો આપણે સાઈડ ઉપર આવી ગયા છીએ ને આ છે સિટી લાઇટ ને આપણે ચા લેવા માટે જઈએ છીએ. મિત્રો આપણે પાલનપુરનું બધું કામ પતાવીને રિટર્ન નીકળી ગયા છીએ માલણ જવા માટે. જબરજસ્ત વરસાદનો માહોલ છે મિત્રો, વાદળછાયું વાતાવરણ છે અને આપણે જઈ રહ્યા છીએ માલણ. મિત્રો ધુમ્મસ જામી છે. મિત્રો આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. બાપુના આશીર્વાદ લઈને વ્લોગને એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી મિત્રો. જય સિયારામ, જય દાતર બાપુ, જય શ્રી ગોત્રમાં.